Hello student, myself कल्पना फ्रॉम सिटीजन स्कूल। तो सिक्स स्टैंडर्ड में गुजराती में आज हम पढ़ेंगे लेसन 9 हूँ तो पूछूँ। जो कविता है उसके कवि है सुंदरम। तो ये कविता में जो कवि ने हमें सारी जो बातें बताई है, जो चीज़ें दिखाई है, वो किसने बनाई है? ईश्वर ने। ભગવાને આપણને આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, કુદરતી વસ્તુ જે એ બધી જ આપણે જોઈને ઘણીવાર કેટલા આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ અને ઘણીવાર આપણે વિચાર પણ કરતા હોઈએ છીએ, કેમ કે ઈશ્વરે એમ કે આ કેવી સુંદર વસ્તુ બનાવી છે, કેવી સુંદર રચના કરી છે આ જગતની. અને આ જગતમાં જેટલી વસ્તુ છે બધી, ફૂલ, ફળ, પશુ, પક્ષી, માનવ, નદી, સમુદ્ર, વૃક્ષો, આ દરેકે દરેક વસ્તુ જે બનાવી છે કુદરતે, ઈશ્વરે, તેની રચના એમણે કેવી સરસ રીતે કરી છે જુઓ. અને એમાંની જ કેટલીક વસ્તુઓનું વર્ણન આપણને આ કાવ્યમાં કવિએ બતાવ્યું છે. તો આપણે જોઈએ કાવ્ય. देखो पहले इसको राग में आपको गाना है, तो इस तरह से आप लोग गा सकते हो. હું તો પૂછું કે મોરેલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી. વળી પૂછું કે મીંદડીને માંજરી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. आप लोग इस तरीके से ऐसे राग में अगर कविता पढ़ेंगे तो आप लोगों को जल्दी ये कविता याद रहेगी और आपको इसमें इंटरेस्ट भी जागेगा. तो आप पहले उसको एक बार गाओ, अच्छे से पढ़ो, फिर बाद में समझना. और जो ये मैं एक्सप्लेन कर रही हूँ तो आपको बाद में फिर पता भी अच्छा चलेगा. आप लोग है ना, पहले पढ़ लेना, फिर बाद में इसको सुनो अच्छे से. કે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી. હવે મોરના જે પીંછા છે એ તો તમે જોયા જ હશે ને, કેટલા રંગબેરંગી છે. એ એમ કે જે પીંછા છે એમાં નાના નાના કેવા ડોટ્સ હોય છે, ટીપકા રંગ, જાણે ટીલડીઓ જડી હોય ને એવા મોરના પીંછા છે. રંગબેરંગી પીંછામાં જાણે એમ કે ટીલડી જેવું છે. તેમ કે આ કોણે જડી એમ, એ જે પીંછા છે એમાં જે ગોળ ડિઝાઇન જે છે એ ટીલડી એમ કે કોણે જડી, એવો પ્રશ્ન કરે છે. હવે આપણે આજે કેટલા પણ પશુ પક્ષીઓ જોઈએ છે આપણે, તો ભગવાને દરેકને અલગ બનાવે છે. તમે જોશો કે કોઈ પણ પક્ષી એક જેવું આપણને જોવા મળે છે? નથી મળતું. એ લોકોના ભલે અમુકવાર આપણને રંગ મેચ થતા હોય, પણ એ લોકોનો અવાજ જુદો હોય, એમની ચાંચ અલગ હોય, એમની આંખો અલગ હોય, ઘણાની બધું જ અલગ હોય છે. કોઈ વસ્તુ એવી નથી કે કવિએ એક જેવી એમ કે રચના બનાવી હોય. જો એટલે કુદરતની રચના કેટલી સુંદર છે એ વસ્તુ આપણને સરસ અહીંયા બતાવી છે. વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. મીંજરી, મીંદડી એટલે બિલાડી, સમાનાર્થી શબ્દો આવી શકે છે, બરાબર. એમ કે જે બિલાડી છે એમ કે એની ભૂરી કીકી છે એમ કે, એમાં પણ એમ કે એ જે ભૂરી કીકીમાં એમ કે જે કીકી છે, આપણી આંખમાં જેમ કીકી હોય ને એમ પશુ પક્ષીને પણ પશુઓને પણ હોય છે આવી રીતે આંખની કીકી. એમ કે એ આંખમાં જે ગોળ એક નાજુક અવયવ હોય તેને શું કહેવાય એમ કે કીકી. તો એ જે ચળકે છે એમ કે કોણે બનાવી એમ. એ જે બિલાડીની માંજરી આંખ છે એમાં એ ગોળ જે કીકી છે ચકચકતી, એ એમ કે કોણે મટી. એટલે આ બધી રચના કોની છે? ઈશ્વરની છે. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી. કૂંપળ એટલે જે નવા પત્તા ફૂટે, જે તાજા નવા પાન જે ફૂટ્યા હોય એકદમ, એને શું કહેવામાં આવે છે? કૂંપળ. તો એમ કે જે આંબો છે અને આંબાની ટોચ ઉપર એમ કે કોઈનો પણ હાથ ના પહોંચે ત્યાં ભગવાનની રચના કેવી છે. એમ કે જો આમ ટોચ ઉપર કૂંપળો, નવા પત્તા એમ કે ટોચ પર ઉગ્યા છે, તો એમ કે ત્યાં એમ કે કોઈનો હાથ એમ કે પહોંચે નહીં. તો એમ કે આ કૂંપળો કોણે કરી એમ કે, એ પણ એક ભગવાનની જ રચના છે ને. એટલે આવા બધા પ્રશ્નો થાય છે, કેમ કે જ્યાં હાથ ના પહોંચે તેમ કે આ કૂંપળો કોણે કરી. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર
કોણે ભરી? હવે તમે જોયું છે ને દુધાળા પશુ કોણ છે આપણા? ગાય, ભેંસ, બકરી, આ બધા શું છે આપણા? દુધાળા પક્ષી છે. તો આમાં કયા પશુની વાત કરવામાં આવી છે? ગાયની. કેમ કે ગાયના પેટે જે દૂધ કેરી ધોળી ધાર છે એમ કે. હવે જો ગાયનું દૂધ કેટલું મીઠું હોય છે. આજે બધા નાના બાળકોને ગાયનું દૂધ પીવડાવતા હોય છે ને, જન્મેલા બાળકોને ઘણીવાર માનું દૂધ ના પહોંચે તો ગાયનું દૂધ જે કે ભારે ના પડે બાળકને. અને એ ગાયનું દૂધ એટલું મીઠું હોય છે ને, તેમ કે આ ગાયનું એમ કે જે મીઠી ધાર એમ કે એના કોણે ભરી એમ કે? ઈશ્વરે એમ કે. આ બધા જ પ્રશ્નો થાય છે આમાં, પણ એ દરેકે દરેક વસ્તુ છેલ્લે આપણે શું કહેવા માગે છે એમ કે આ બધી જ રચના એમ કે ભગવાને એમ કે બનાવી છે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? ચાંદાની થાળી એટલે જે રાત્રે ચંદ્રમાં ઉગે છે આકાશમાં. જ્યારે આપણે જોઈએ છે ને પૂનમનો ચંદ્ર કેટલો સરસ દેખાય છે, તો આપણે ઘણીવાર ચંદ્ર સામું જોઈએ છીએ તો બધા ઘણીવાર જોઈને વાતો કરતા હોય છે કે ચંદ્રમાં કંઈક ચિત્ર દેખાય છે એમ. અને બધાને ચિત્ર અમુક વાર અલગ અલગ દેખાતું હોય છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે? કેમ કે ચાંદાની થાળીમાં એમ કે બકરી અને ડોસીની ઝૂંપડી એમ કે કોણે મળી? એમાં બકરી દેખાય છે અને એક ડોસીમાની ઝૂંપડી દેખાય છે. તો એમ કે એ કોણે મળી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડીયા કોણે કરી? આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી એટલે જે આભ એટલે આકાશ. જે આકાશ છે એ આકાશરૂપી જે હાથ છે એમાં સૂરજ, જો હવે સૂરજ એ ફરતો હોય છે, આપણને એમ લાગે કે એક જ જગ્યાએ સૂર્ય ઉગે છે, આપણે અહીંયા હોઈએ કે બીજા દેશમાં હોય, કશે બી હોય તો સૂર્ય તો દેખાય જ છે ને આપણને એમ કે. જેમ કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડીયા એમ કે કોણે કરી એમ. હવે આભનું વિરોધી પણ આવી શકે છે હે. તો આભનું વિરોધી શું થશે? ધરતી, ધરા, પૃથ્વી. તમારી એક્ઝામમાં પ્રશ્ન આવી શકે છે. હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખનથી આંખ મારી કોણે કરી? હવે એમ કે પોપચે મઢેલી આ 10 દિસ, પોપચું એટલે આપણી આંખની વાત કરવામાં આવી છે. કેમ કે આપણી આંખ જે છે એનું પોપચું છે જે, અને એ પોપચું એમ કે જે આ 10 દિશા, 10 દિશ એટલે 10 દિશાઓ, જેમાં બધી જ દિશા આવી જાય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, આ 4 દિશા, ઈશા, અગ્નિ, નેતૃત્વ, ખૂણા, આકાશ, પાતાળ, આ બધું જ મળીને શું થયું? 10 દિશાઓ થઈ. તેમ કે આ 10 દિશાઓ જે જોવે છે દેખનથી એટલે જ્યોતિ. તો અહીં એમ કે મઢી એટલે એમ કે લપેટીને એમ કે. તેમ કે જે મારી પોપચે મઢેલી આ આંખ જે 10 દિશાઓ જોવે છે એ એમ કે કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? હવે નવલખ તારે મઢેલી એટલે જુઓ, આકાશમાં જે તારા બધા છે, તારાથી ભરેલું જે આકાશ છે એને શું કહેવામાં આવ્યું છે? આભની ચૂંદડી કહેવામાં આવ્યું છે. આભલાની ચૂંદડી. ચૂંદડીમાં આપણે કેવી ડિઝાઇન હોય છે ને ચમકતી, ટીકીઓ મૂકીએ છીએ ને આપણે, સાડી કે ચૂંદડી જે ઓઢતા હોઈએ છીએ આપણે, તો એમાં કેવી ઝીણા ઝીણા ટીપકા પેલી ટીકીઓ મઢેલી હોય છે. એમ કે એવું આ આભરૂપી ચૂંદડી છે, એમાં જે નવલખ તારા, એમાં નવલખ એટલે જે ગણી ના શકાય તેટલા, અગણિત કેટલા બધા તારા એમ કે જે તમે કોઈ દિવસ એમ કે ગણી શકો નહીં. તેમ કે આ નવલખ તારે મઢેલી આભલાની ચૂંદડી એમ કે કોણે કરી? તો આ દરેકે દરેક વસ્તુ જે ઈશ્વરે બનાવી છે તે દરેકે દરેક વસ્તુની વાત અહીંયા આપણને પ્રશ્ન રૂપે કરવામાં આવી છે. અને છેલ્લે તો આપણને એનો જવાબ શું છે? ઉત્તર કે આ દરેકે દરેક વસ્તુની રચના કરનાર કોણ છે? ઈશ્વર. થેન્ક યુ.